ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને સેમિસ્ટર 1 પાઠ નંબર છે 2 એટલે કે યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે મદદગાર હાથ. તો અહીં છે કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો કવિતા છે મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. તો ભાઈ મિસ પોલી એટલે કે પોલી પાસે ડોલી હતી અને તે કેવી હતી? સિક એટલે કે બીમાર હતી. સો ધ ફોન્ડ ફોર ધ ડૉક્ટર ટુ કમ ક્વિક. તો ભાઈ પોલીએ શું કર્યું કે ડૉક્ટરને ફોન કર્યો કે ભાઈ તમે જલ્દી આવો. ધ ડૉક્ટર કમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. તો ડૉક્ટર છે તે શું લઈને આવ્યા? બેગ અને હેટ એટલે કે ટોપી. એન્ડ નોક્ડ એટ ધ ડોર વિથ અ રેટ અ ટેક. અને આવીને શું કર્યું? નોક્ડ કર્યું એટલે કે ડોર ખટખટાવ્યો. પછી હી લુકડ એટ ધ ડોલી એન્ડ શૂક હિઝ હેડ. તેણે શું કર્યું ભાઈ? ડોલીને જોઈ અને તેના માથો ચેક કર્યું, તપાસ્યું. એન્ડ સેડ મિસ પોલી પુટ હર સ્ટ્રેન્થ ટુ બેડ. ડૉક્ટરે શું કીધું ભાઈ પોલીને કે ભાઈ ડોલીને રેસ્ટ કરવાની એટલે કે આરામ કરવાની જરૂર છે. હી રોટ અ પેપર ફોર અ પીલ. પછી શું કર્યું? તેને લખ્યું, પેપરમાં લખ્યું. શું લખ્યું? પીલ એટલે કે દવા વિશે માહિતી લખી. આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ. અને ડૉક્ટરે કીધું હું ભાઈ સવારે આવીશ. શેના માટે? કે ભાઈ બિલ લેવા માટે આવીશ એટલે કે પૈસા લેવા માટે આવીશ. નીચે પ્રશ્નો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દોનો અર્થ લખો. તો પહેલું છે પીલ એટલે કે દવાની ગોળી. સિક એટલે કે માંદું. અહીં છે ટુ નોક એટલે કે ટકોરો કરવો. પછી છે ટુ રાઇટ એટલે કે લખવું. પછી રેમિંગ વર્ડ છે તો હિલ તો બિલ પીલ, કેટ તો રેટ હેટ. પછી છે રેડ તો હેડ અને બેડ, બ્રિક છે તો સિક અને ક્વિક. આગળ છે કવિતાના આધારે શબ્દ પૂર્ણ કરવાના છે. તો પહેલો છે SICK સિક, BAG બેગ. પછી DOCTOR ડૉક્ટર. પછી છે PILL પીલ. આગળ છે DOOR ડોર. પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં છે ડોલી વોઝ સિક. બીજો છે ધ ડૉક્ટર ચેકડ ડોલી. ત્રીજું ધ ડૉક્ટર રોટ અ પીલ ફોર ડોલી. ચોથું ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ. પાંચમું છે મિસ પોલી વિલ પે ધ બિલ. આગળ છે પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો પેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શબ્દનો અર્થ લખો. તો અહીં છે ટ્રીપ એટલે કે સહેલ એટલે કે ફરવું. ફોરેસ્ટ તો જંગલ. એલિયન એટલે કે પરગ્રહવાસી. પછી છે એડવેન્ચર એટલે કે સાહસિક પ્રવૃત્તિ. બ્યુટી એટલે કે સૌંદર્ય. નેચર તો કુદરત. આગળ છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલું છે હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. હેતલ, મિહિર એન્ડ મયંક લવ્ડ એડવેન્ચર્સ. The school organized a trip to a forest. The students enjoyed singing and dancing. The students slept in tent. Hetal, Mihir and Mayank did not sleep. The creature was green in color. The alien glowed with light. The cousin went near the alien because they were brave. The alien's leg was bleeding. The alien gifted a magic box to the cousins. The alien returned to his own planet.